ભાગ 1 પ્રસ્તાવના અને એકાદશીનું મહત્વ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે આપણે એક અત્યંત ચમત્કારી અને પવિત્ર દિવસની વાત કરવાના છીએ, ઉત્પત્તિ એકાદશી। શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત હજારો યજ્ઞો કરવા જેટલું પુણ્ય આપે છે? અને જ્યારે વાત ઉત્પત્તિ એકાદશીની હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। શાસ્ત્રો અનુસાર આ એ પવિત્ર તિથિ છે જ્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી શક્તિ સ્વરૂપા દેવી એકાદશી ઉત્પન્ન થયા હતા। તેમણે મૂર નામના મહાબલી રાક્ષસનો વધ કર્યો હતો। મૂરના વધ બાદ આ તિથિને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। એટલા માટે જ આ દિવસે જો તમે શ્રદ્ધાપૂર્વક પૂજા અને નાના નાના વાસ્તુ ઉપાયો કરો તો તમારા જીવનના તમામ દુઃખ, ગરીબી અને નકારાત્મકતા દૂર થઈ શકે છે। આજે અમે તમને એક એવો જ સરળ છતાં અત્યંત શક્તિશાળી ઉપાય જણાવીશું। ઉત્પત્તિ એકાદશીના દિવસે ફક્ત 3 લવિંગ કઈ 3 જગ્યાએ ફેંકવા અથવા મૂકવા? આ ઉપાય તમારા જીવનમાં ધન, સુખ અને શાંતિનો માર્ગ ખોલી નાખશે। વિડિયોને છેલ્લે સુધી જોજો, કેમ કે છેલ્લે અમે તમને એક ચમત્કારી કથા પણ જણાવીશું જે સાંભળવાથી જ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભાગ 2 ઉત્પત્તિ એકાદશીની પૂજા વિધિ અને નિયમ। સૌથી પહેલા વાત કરીએ વ્રતની વિધિની। ઉત્પત્તિ એકાદશીએ સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। વ્રતનો સંકલ્પ લો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો। પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરો। આ દિવસે તુલસીના પાંદડા તોડવા નહીં, પરંતુ એક દિવસ પહેલા તોડીને અર્પણ કરવા। પૂજામાં ફળ, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો। ખાસ વાત, ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ। સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવવો। તુલસીને જળ અર્પણ કરો અને પરિક્રમા કરો। યાદ રાખો, આ દિવસે અનાજ, ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું। શક્ય હોય તો ફળાહાર કરવો। આ વ્રતનો મહિમા એટલો છે કે તે જન્મ જન્માંતરના પાપોને પણ નષ્ટ કરી દે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે। ભાગ 3 લવિંગનો ચમત્કારી વાસ્તુ ઉપાય। હવે ધ્યાનથી સાંભળજો, જે ઉપાય માટે તમે આ વિડિયો જોઈ રહ્યા છો। ફક્ત 3 લવિંગનો ઉપયોગ કરીને તમે તમારા ઘરના વાસ્તુ દોષો દૂર કરી શકો છો અને ધન આકર્ષિત કરી શકો છો। નોંધ: લવિંગ સાબુત, આખી કળી અને ફૂલવાળું હોવું જોઈએ। ક્યાંય તૂટેલું લવિંગ ન લેવું। આ ઉપાય પૂજા કર્યા પછી અથવા સાંજના સમયે કરવો શ્રેષ્ઠ છે। સ્થાન 1 તુલસીનો ક્યારો। સૌથી પહેલું લવિંગ હાથમાં લો। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને મનમાં ધન પ્રાપ્તિની પ્રાર્થના કરો। આ લવિંગને તુલસીના ક્યારાની માટીમાં હળવેથી દાટી દો અથવા તુલસીના છોડ પાસે મૂકી દો। અહીં ફેંકવાનો અર્થ આદર સાથે રાખવાનો છે। લાભ: આ ઉપાયથી ઘરમાં ધનનો સ્થાયી વાસ થાય છે અને પારિવારિક શાંતિ વધે છે। તુલસીના છોડમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને લવિંગ દ્વારા તેમની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે। સ્થાન 2 પૂજા ઘર અથવા તિજોરી, ધન રાખવાની જગ્યા। બીજું લવિંગ લો। તેને એક પીળા રંગના સ્વચ્છ કપડામાં બાંધી દો અથવા એક નાની લાલ ડબ્બીમાં મૂકી દો। આ લવિંગને તમારા પૂજા ઘરમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો, જેમ કે તિજોરી, કબાટ, કેશ બોક્સ, ત્યાં મૂકી દો। લાભ: આ ઉપાય ઘરમાં ધન આગમનના નવા રસ્તા ખોલે છે। તમારા અટકેલા પૈસા પાછા મળે છે અને અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ આવે છે। લવિંગની સુગંધ નકારાત્મકતાને દૂર કરી ધનની ઊર્જાને આકર્ષિત કરે છે। સ્થાન 3 ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર। ત્રીજું લવિંગ લો। ભગવાન વિષ્ણુનું નામ લો। આ લવિંગને ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ જમણી તરફ
એટલે કે જ્યારે તમે ઘરની અંદરથી બહાર નીકળો છો ત્યારે જમણી બાજુ જમીન પર મૂકી દો. જો ફ્લેટ હોય તો દરવાજાના ખૂણામાં કે કુંડામાં મૂકી દો. લાભ: ઘરનો મુખ્ય દ્વાર પ્રવેશનું સ્થાન છે. આ ઉપાય ઘરમાં આવતી તમામ નકારાત્મક ઊર્જા, નજરદોષ અને દરિદ્રતાને રોકે છે. તે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાને પ્રવેશ આપે છે. ભાગ 4: અન્ય વિશેષ ઉપાયો. લવિંગનો દીવો. ઉત્પત્તિ એકાદશીની સાંજે પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. આ દીવાની અંદર 2 લવિંગ મૂકી દો. આ ઉપાયથી તમારા ઘરમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. દાન. આ દિવસે શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને અનાજ કે ગરમ વસ્ત્રોનું દાન જરૂર કરો. આ દિવસે કરેલા દાનનું ફળ અનેક ગણું મળે છે. વ્રત કરનાર વ્યક્તિએ કોઈની નિંદા કે અપમાન ન કરવું. ભાગ 5: પૌરાણિક કથા. દેવી એકાદશીની ઉત્પત્તિ. મિત્રો, દરેક વ્રત પાછળ એક મહત્વપૂર્ણ કથા હોય છે. ચાલો સાંભળીએ દેવી એકાદશીની ઉત્પત્તિની પાવન કથા, જે આપણને શ્રદ્ધા અને સમર્પણનો પાઠ શીખવે છે. પ્રાચીન સમયમાં મૂર નામનો એક ભયાનક રાક્ષસ હતો. તે એટલો શક્તિશાળી હતો કે તેણે દેવતાઓ પર વિજય મેળવી સ્વર્ગ પર કબજો કરી લીધો હતો. ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો અને દેવતાઓ નિરાશ થઈ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી. ભગવાન વિષ્ણુએ મૂર સાથે હજારો વર્ષો સુધી યુદ્ધ કર્યું. આ લાંબા યુદ્ધથી થાકીને ભગવાન બદ્રિકાશ્રમની હેમાવતી ગુફામાં આરામ કરવા માટે સૂઈ ગયા. મૂર રાક્ષસ બદલો લેવા માટે ભગવાન વિષ્ણુને મારવા માટે ગુફામાં આવ્યો. જેવો તેણે ભગવાન પર પ્રહાર કરવા હાથ ઉગામ્યો, તે જ ક્ષણે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક અત્યંત તેજસ્વી અને શક્તિશાળી કન્યા પ્રગટ થઈ. આ કન્યાએ પોતાની શક્તિ અને તેજથી મૂર રાક્ષસને પળવારમાં ભસ્મ કરી દીધો. જ્યારે ભગવાન વિષ્ણુ જાગ્યા ત્યારે તેમણે આ કન્યાને પૂછ્યું કે તું કોણ છે? કન્યાએ કહ્યું કે હે પ્રભુ, હું તમારી જ શક્તિ છું અને મેં જ મૂરનો વધ કર્યો છે. ભગવાને પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું. કન્યાએ કહ્યું કે હે પ્રભુ, હું તિથિ સ્વરૂપે પ્રગટ થઈ છું. મારું નામ એકાદશી રાખો અને જે પણ મનુષ્ય આ દિવસે વ્રત કરે તેના તમામ પાપ નષ્ટ થાય અને તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય. ભગવાન વિષ્ણુએ તેને આ વરદાન આપ્યું. ત્યારથી આ તિથિ ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાય છે અને આ દિવસે વ્રત કરનારને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાગ 6: સમાપન અને આહ્વાન. તો મિત્રો, આ હતી ઉત્પત્તિ એકાદશીનો મહિમા અને 3 લવિંગનો ચમત્કારી ઉપાય. આ ઉપાયને શ્રદ્ધાપૂર્વક અજમાવજો, તમને અવશ્ય લાભ થશે. ઉત્પત્તિ એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય કર્યા બાદ કોમેન્ટમાં જય શ્રી હરિ લખવાનું ભૂલશો નહીં. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા વધુ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત વિડિયોઝ તમારા સુધી સમયસર પહોંચી શકે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.